વિદ્યાર્થી મિત્રો, અત્રે આપણે સમયકારક અવયવ અને સમીકરણ કરો તો અહીંયા 1/√2 મેં લખ્યા છે, એક આટલો બરાબર છે. આપણને પરીક્ષા એમ પૂછે કે સમયકારક અવયવ લખો, ઓપ્શન આપેલા હોય તો √2 લખવાનું છે વિદ્યાર્થી. કેટલીક વાર √2 ને √2 આપેલા હોય તો બંને લખવાના છે. હવે આપણને અહીંયા દરેક 1/√2 નું સમીકરણ તો 1/√2 જ્યારે આપણને સમીકરણ કરવાનું કહે ત્યારે સમયકારક અવયવ વડે આપેલી અસમય સંખ્યાના અંશ અને છેદ સાથેનો ગુણાકાર કરવાનો છે. તો આપેલી સંખ્યા 1/√2, સમયકારક અવયવ આપણે કયો તો √2, તો અંશ અને છેદને √2 વડે ગુણતા બરાબર 1 ગુણ્યા √2 બરાબર √2 અને √2 ગુણ્યા √2 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે. કેટલીક વાર વિદ્યાર્થીઓને આ ખ્યાલ તો √2 ગુણ્યા √2 બરાબર √2 નો સ્ક્વેર બરાબર 2. આમ ના આવડે તો √2 એટલે 2 ની 1/2 ઘાત, તેની ઉપર 2 2 ને આ બરાબર 2 ની 1 ઘાત બરાબર 2. તો મિત્રો √2 ગુણ્યા √2 બરાબર 2. તો 1/√2 નું સમીકરણ કરવાથી √2 ભાગ્યા 2 જવાબ આપણને મળશે. જો બીજો એક્ઝામ્પલ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 1/2 + √3. પહેલા શું કરવાનું આપણે? સમયકારક અવયવ. તો આનો સમયકારક અવયવ કેટલો છે? તો 2 - √3 પ્લસ હોય તો માઈનસ, એ માઈનસ હોય તો આનો સમયકારક અવયવ પ્લસ થશે. અવયવ હવે એનું સમીકરણ કરવાનું છે તો 1/2 + √3 ગુણ્યા મેં હમણાં અગાઉ કહ્યું તેમ કે જે સમયકારક અવયવ છે તેના વડે આપેલી સંખ્યાના અંશ અને છેદને ગુણવાનું છે. 2 - √3 upon 2 - √3 is equal to એક સાથે આનો ગુણાકાર એટલે 2 - √3. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 + √3 અને 2 - √3 a + b a - b. તો આઠમા ધોરણમાં સૂત્ર આવી ગયું a + b ને -b a² - b². તો અહીંયા એની જગ્યાએ 2 છે, b ની જગ્યાએ √3 છે, તો a² - b² 2 નો સ્ક્વેર - √3 નો સ્ક્વેર 2 - √3 upon 2 નો સ્ક્વેર એટલે 4 √3 નો સ્ક્વેર એટલે 3. આગળ મેં તમને શીખવાડ્યું √2 ગુણ્યા √2 બરાબર 2, તો √3 ગુણ્યા √3 બરાબર 3 is equal to 2 - √3. 4 માંથી 3 જશે તો 1 બરાબર જવાબ આવશે 2 - 2 માર્ક્સમાં આવા એક્ઝામ્પલ વારંવાર વિદ્યાર્થી મિત્રો પૂછાશે. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ. જુઓ 5/√3 - √5. પહેલા આપણે શું શોધવાનું? સમયકારક અવયવ. તો આનો સમયકારક અવયવ કયો થશે? તો √3 + √5. હવે જે સમીકરણ તમે શોધ્યો અને સમીકરણ કરવું હોય તો આપેલ સંખ્યાના અંશ અને છેદને ગુણવાના છે. મિત્રો 5/√3 - √5
ગુણ્યા સમયકારક હવે વડે અંશ અને છેદને ગુણવાના છે √3 +√5 upon √3 +√5 जो विद्यार्थी is equal to 5 √3 +√5 હવે જો અહીંયા √3 -√5 અને √3 +√5 a minus b a plus b a square minus b square a બરાબર અહીંયા કેટલા છે √3 છે અને b બરાબર અહીંયા કેટલા છે √5 છે upon √3 નો સ્ક્વેર minus √5 નો સ્ક્વેર is equal to 5 √3 +√5 upon √3 નો સ્ક્વેર એટલે 3 અગાઉ શીખવાડ્યું છે √5 નો સ્ક્વેર એટલે 5 is equal to 5 √3 +√5 upon 5 માંથી 3 જશે તો 2 મોટી સંખ્યાનું ચિહ્ન લાગુ પડે એટલે -2 કોમ્પ્યુટરજી લો બીજા એક્ઝામ્પલ આવો કરીએ વિદ્યાર્થીઓ 1/7 +3√2 જો મિત્રો પહેલા શું શોધવાનું સમયકારક અવયવ તો આનો સમયકારક અવયવ કેટલો છે તો 7 - 3 વર્ગમૂળમાં 2 પ્લસ હોય તો માઈનસ હવે સમીકરણ કરવાનું છે 1/7 +3√2 ગુણ્યા સમીકરણ અવયવના અંશને છેદને ગુણવાના 7 - 3√2 7 - 3√2 બરાબર 7 - 3√2 upon a plus b a minus b a square minus b square ચલો a બરાબર કેટલા આપે છે 7 b બરાબર કેટલા આપે છે 3√2 તો 7 square minus 3√2 નો સ્ક્વેર બરાબર 7 - 3√2 upon जो यहाँ 7 નો સ્ક્વેર 7 નો સ્ક્વેર તો 7 * 7 49 માઈનસ જો વિદ્યાર્થી મિત્રો 3 નો સ્ક્વેર 9 √2 નો સ્ક્વેર 2 તો 9 * 2 બરાબર કેટલા થશે 18 બરાબર 7 - 3√2 upon 49 માંથી 18 જશે 9 માંથી 8 જશે તો 1 4 માંથી 1 જશે તો 3 કોમ્પ્યુટર જી લખવા છે તો મને એવું લાગે છે કે વિદ્યાર્થી મિત્રો આટલા દાખલા કરવાથી તમને સમયકારક અવયવ અને સમીકરણ કરતા તો ચોક્કસ આવશે હજુ પ્રેક્ટિસ માટે બીજા 2-3 દાખલા આપણે લઈએ છીએ જો વિદ્યાર્થી 1/7 - √2 ઉદાહરણ અહીંયા જો 1/√7 - 2 પહેલા શું કરવાનું તેનો સમયકારક અવયવ શોધવાનો છે સમયકારક અવયવ કેટલો તો √7 + 2 એ માઈનસ સમયકારક અવયવ શોધ્યા પછીનું સ્ટેપ અંશ અને છેદને ગુણવાનું છે ગુણ્યા √7 + 2 એની જ સમયકારક અવયવ છેદમાં પણ મૂકવાનો છે is equal to √7 + 2 upon અહીંયા જો વિદ્યાર્થી મિત્રો a - b a plus b
એની જગ્યાએ અહીંયા રૂટ 7 આપ્યા છે અને બીજી જગ્યાએ 2 આપ્યા છે. રૂટ 7 નો સ્ક્વેર માઈનસ 2 નો સ્ક્વેર એ માઈનસ b a પ્લસ b a સ્ક્વેર માઈનસ b બરાબર રૂટ 7 પ્લસ 2 રૂટ 7 નો સ્ક્વેર એટલે 7 માઈનસ રૂટ 2 નો સ્ક્વેર એટલે 4 બરાબર રૂટ 7 પ્લસ 2 7 માંથી 4 જશે તો 11 કમ્પ્યુટર જી વારંવાર દાખલાની પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ કરતા અવશ્ય આવશે. જો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ 5 પ્લસ રૂટ 6 upon 5 minus root 6 સમ્યકારક અવયવ 5 પ્લસ રૂટ 6 થશે માઈનસ સમ્યકારક અવયવ છેદ પરથી નક્કી કરવામાં આવે છે. બરાબર 5 પ્લસ રૂટ 6 5 માઈનસ રૂટ 6 ગુણ્યા 5 પ્લસ રૂટ 6 5 પ્લસ રૂટ 6 જે સમ્યકારક અવયવ આવ્યો છે તેના વડે અંશ અને છેદને ગુણવાના છે. જો વિદ્યાર્થી 5 પ્લસ રૂટ 6 અને 5 પ્લસ રૂટ 6 બે વખત આવે છે તો 5 પ્લસ રૂટ 6 નો અંશ પર વર્ગ અપોન અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ 5 માઈનસ રૂટ 6 5 પ્લસ રૂટ 6 a માઈનસ b a પ્લસ b a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એની જગ્યાએ કેટલા છે 5 બીજી જગ્યાએ કેટલા છે રૂટ 6 તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો 5 નો સ્ક્વેર માઈનસ રૂટ 6 નો સ્ક્વેર. જો વિદ્યાર્થી 5 પ્લસ રૂટ 6 નો કાઉન્સ ઉપર વર્ગ તો અહીંયા સૂત્ર તમને આવડવું જોઈએ 8મા ધોરણનું a પ્લસ b નો સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર અહીંયા a ની જગ્યાએ 5 b ની જગ્યાએ રૂટ 6 a સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 2 a એટલે 5 b એટલે રૂટ 6 અને પ્લસ b નો સ્ક્વેર એટલે રૂટ 6 નો સ્ક્વેર ભાગ્યા 5 નો સ્ક્વેર એટલે 25 માઈનસ રૂટ 6 નો સ્ક્વેર એટલે 6 બરાબર વિદ્યાર્થી 5 નો સ્ક્વેર 25 પ્લસ 5 ગુણા 10 રૂટ 6 પ્લસ રૂટ 6 નો સ્ક્વેર એટલે 6 ભાગ્યા 25 માંથી 6 જશે તો બરાબર વિદ્યાર્થી મિત્રો 25 અને 6 31 પ્લસ 10 રૂટ 6 ભાગ્યા 19. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં બે સૂત્રો આવ્યા a પ્લસ b નો હોલ સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આવડવું જરૂરી છે અને બીજું સૂત્ર a માઈનસ b અને a પ્લસ b પૂર્ણ વર્ગ તફાવતનું a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર કોમ્પ્યુટરથી હવે વિદ્યાર્થી મિત્રો જો આવા દાખલાનું સમીકરણ તો પૂછે પણ સાથે સાથે થોડું થોડું આગળ દાખલામાં વધતું જાય. જો અહીંયા એક મેં દાખલો લખ્યો છે રૂટ 5 પ્લસ રૂટ 3 ભાગ્યા રૂટ 5 માઈનસ રૂટ 3 બરાબર a પ્લસ b રૂટ 15 હોય તો a બરાબર કેટલા અને b બરાબર કેટલા. વિદ્યાર્થી મિત્રો કેટલીક વાર આ સમીકરણ દાખલામાં થોડો અપડેટ કરીને મૂકે તો હોશિયાર વિદ્યાર્થીઓ એ ખાસ ગણવો જરૂરી છે.
જેથી કરીને આવા દાખલા પ્રેક્ટિસ ઉપર હોય તો તમે સરળતાથી ગણી શકો. જો મિત્રો √5 + √3 √5 - √3 is equal to a plus b √15. જો મિત્રો આ છેદ ઉપરથી આપણે સમયકારક અવયવ શોધવાનો છે. આનો સમયકારક અવયવ કેટલો થશે? √5 - √3 નો તો √5 + √3 થશે. તો √5 + √3 √5 - √3 તેના સમયકારક અવયવ વડે અંશ અને છેદને ગુણવાના છે. આ માઈનસ તો તેનો સમયકારક અવયવ પ્લસ થશે. અંશ અને છેદને ગુણી તમે ગુણ્યા છે. is equal to a plus b square root of 15. जो विद्यार्थी मित्रों √5 + √3 √5 + √3 બે વખત છે એટલે √5 + √3 નો હોલ સ્ક્વેર અપોન અહીંયા જુઓ √5 - √3 √5 + 3 a minus b a plus b a square minus b square એની જગ્યાએ √5 b ની જગ્યાએ √3 તો √5 નો સ્ક્વેર માઈનસ √3 નો સ્ક્વેર is equal to a plus b √15. જો √5 + √3 નો હોલ સ્ક્વેર a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર એની જગ્યાએ √5 b ની જગ્યાએ √3 √5 + √3 નો હોલ સ્ક્વેર અહીંયા બે વખત આવી છે. નીચે a - b ને plus b a સ્ક્વેર minus b સ્ક્વેર √5 નો સ્ક્વેર minus √3 નો સ્ક્વેર બરાબર a plus b √. હવે જો a plus b નો હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર. અહીંયા a ની જગ્યાએ √5 અને b ની જગ્યાએ √3 તો √5 નો સ્ક્વેર plus 2ab plus √b નો સ્ક્વેર ભાગ્યા √5 નો સ્ક્વેર એટલે 5 √3 નો સ્ક્વેર એટલે 3 5 6 બરાબર a plus b બરાબર √5 નો સ્ક્વેર એટલે 5 2 √5 અને √3 એટલે √15 પ્લસ √3 નો સ્ક્વેર એટલે 3 5 માંથી 3 જશે તો 2 is equal to a plus b જો વિદ્યાર્થી 5 વત્તા 3 એટલે 8 પ્લસ 2 √15 ભાગ્યા 2 બરાબર a પ્લસ b માં કોમન કેટલા નીકળશે 2 4 પ્લસ √15 ભાગ્યા 2 બરાબર a પ્લસ b માટે 2 વે જશે 4 પ્લસ √15 બરાબર a પ્લસ b √15 બરાબર સરખાતા a is equal to 4 b √15 is equal to √15 ગયા બંને બાજુથી મારે b બરાબર a કોમ્પ્યુટરથી લॉक किया છે a is equal to 4 કોમ્પ્યુટરથી લॉक જો વિદ્યાર્થી આ પણ સમયકારક અવયવ શોધ્યા પછી સમીકરણ કરવાનો જ એક્ઝામ્પલ છે પણ આ એક્ઝામ્પલમાં અહીંયા a + b √15 મૂક્યા અને a અને b ની કિંમત શોધવાનું આપણને કહ્યું. મોટા ભાગે આવા સમીકરણના જે એક્ઝામ્પલ છે તેમાં a² - b² a - b a + b નો હોલ સ્ક્વેર
a square plus 2ab plus b square a minus b નો હોલ સ્ક્વેર a square minus 2ab plus b square આવા ધોરણ 8 ના સૂત્રોનો ઉપયોગ થાય છે અને સાજુ આપતા તમને આવડતું હોય તો સરળતાથી આવા એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ.